ભાવનગર મહાનગરપાલિકાના કથિત રીલ કૌભાંડ મામલે હવે એક પછી એક નવા ખુલાસા છે તે થઈ રહ્યા છે। ભાવનગરનું જે તંત્ર છે, કોર્પોરેશનના અધિકારીઓ છે, તે લાજવાને બદલે છે તે ગાજી રહ્યા છે। તમે સમાચારમાં અગાઉ પણ જોયું તેમ ભાવનગરના કમિશનર એન.કે. મીણા છે, તેઓ રજા ઉપર ચાલ્યા ગયા છે। તેમનું કહેવું છે કે હું મારા અન્ય કારણે રજા ઉપર જાઉં છું, પરંતુ જે ભાવનગરના જે પીઆરઓ છે, ગઈકાલે રજાનો દિવસ હતો, તેમ છતાં તેમણે છે તે પ્રેસ નોટ એક બહાર પાડી છે અને હવે લાજવાને બદલે મેં કહ્યું તેમ ગાજી રહ્યા છે। કોઈ પણ જાણે સે શરમ ન રહ્યો હોય તેમાં કોર્પોરેશનનું તંત્ર છે। તેવી જ રીતે આ રીલ કૌભાંડને હવે છુપાવવા માટે ભારે ઊંધા ધમ પછાડા કર્યું છે। આ મામલે ભાવનગર શહેર કોંગ્રેસના પ્રમુખ છે લાલબા ગોહિલ, તેમની સાથે સીધી વાત કરીશું। શું તેમનું કહેવું છે આ કથિત રીલ કૌભાંડ માટે, કેટલી સત્યતા છે, કેટલી તથ્યતા છે, તેની તપાસ થવી જોઈએ કે કેમ। લાલબા, શું કહેશો? ભાવનગરનું આ જે સમગ્ર કૌભાંડ છે તે હવે કથિત રીતે બહાર પડ્યું છે। તત્કાલીન જે પદાધિકારી હતા, જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, એમનો એ માનીતો હતો એવું ખુદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એક પોસ્ટમાં વર્ણવે છે કે મારો લાડકો, મારો વાલો। આવી રીતે એને એવો ખ્યાલ નહીં હોય કે ભાવનગરની જે જનતા છે એ ટેક્સ કઈ રીતે ભરે છે, અને ટેક્સ ન ભરે, તમારો 5,000 ટેક્સ બાકી હોય તો તમે કઈ રીતે ઉઘરાણી કરો છો અને કઈ રીતે લોકોના ઘરને સીલ મારો છો। મધ્યમ વર્ગનો જે પરિવાર છે ને, એ ટેક્સ ભરવા માટે પોતાના પરિવારના ઘરેણા પણ ગીરવે મૂકીને પૈસા લે છે તમારા ત્રાસથી। લોકો પાસેથી વ્યાજે લઈને પણ ટેક્સ ભરે છે તમારા ત્રાસથી। તો આ પૈસા તમારી માલિકીના પૈસા નથી કે તમે ગમે એ જગ્યાએ વેડફાટ કરો। આ પૈસા ભાવનગરની જનતાના પરસેવાની કમાણીના ટેક્સના પૈસા છે। એમાંથી તમારે આ જે લોક ઉપયોગી કામ કરવાના હોય અને તમે તમામ નિયમ નેવે મૂકી અને ગમે એને આપી દો કામ કે હાલો આ તને કોન્ટ્રાક્ટ આપ્યો। એ કઈ રીતે ભાઈ? તમારે પોર્ટલ ઉપર મૂકવું પડે, જેમ ઉપર મૂકવું પડે, કોઈ નવા 3 ભાવ મગાવવા પડે। હવે તમારી ચોરી પકડાય એટલે તમે ખોટી વાહવાહી લૂંટવા માટે અને ડેમેજ કંટ્રોલ કરવા માટે એમ કહો કે અમે 5 જણાના અભિપ્રાય લીધા હતા। અરે લાવો ને, હું આપું તમને એના કરતાં વધારે સારા ફોલોઅર્સ ધરાવતા પેજ આપું ભાવનગરના, અને માત્ર ને માત્ર આજે આપ્યું છે એના કરતાં 20%માં કરી દે। પણ તમે તમારે વાહવાહી લૂંટવાની જરૂર શું છે? કોર્પોરેશનને વાહવાહી લૂંટવાની જરૂર શું છે એ મને સમજાતું નથી। બીજું, તમે ક્યાં કોઈ પક્ષ છો તમારે વાહવાહી લૂંટવાની જરૂર છે ભાઈ? જે પક્ષ સત્તામાં હોય એ વાહવાહી લૂંટાવશે એની રીતે, અને તમે લોકોના પૈસા, ટેક્સના પૈસા શું કામ વેડફો છો? એટલે મારું તો રાજ્ય સરકારને મારી નમ્ર વિનંતી છે કે આવા કથિત રીતે 5 લાખ રૂપિયા અંદરમાં કેટલા કોન્ટ્રાક્ટ આ ટર્મ પૂરી થયા પછી અપાણા છે એ તમામની વિગત જાહેર કરવી પડે। અને બીજું, આની રાજ્ય સરકાર તપાસ કરે એવી મારી ચોખ્ખી માંગણી છે। તો આમાં હજી ઘણા બધા બીજા ભ્રષ્ટાચારો બહાર આવશે। લાલબા, ખાસ કરીને નવજીવન ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કર્યો કે લાખો રૂપિયાનું કામ છે। 6 મહિનામાં 127 રીલ, એક રીલના 5,000 લેખે 6,35,000 રૂપિયા ચૂકવી દીધા। પરંતુ ભાવનગરના કમિશનર એન.કે. મીણા તેમજ જે પીઆરઓ છે તે લાજવાના બદલે ગાજે છે। ગઈકાલે જાહેર રજા હતી છતાં પણ પ્રેસ નોટ બનાવીને ખુલાસા હવે જાહેર કરવા નીકળ્યા છે। શું તમને લાગે છે? મને પણ આ રીલ કાંડની નવજીવન ન્યૂઝના માધ્યમથી જ ખ્યાલ આવ્યો, એટલે હું એમાં ઊંડો ઉતરો, મેં એમાં અભ્યાસ કર્યો, મેં એમાં તપાસ કરી, અને હું એટલું જ કહેવા માગું છું કે પરિસ્થિતિમાં તમારે સામે ડિફેન્ડ કરવી પડે, અને ભાઈ અમારી ભૂલ પડી ગઈ છે એ ભૂલ જાહેરમાં સ્વીકારવી પડે। અને આવા ખોટે લાજવાને બદલે તમે ગાજવાની વાત કરો છો। કયા બેઝ ઉપર તમે ગાજો છો? તમે ખુદ મીડિયાના માધ્યમથી સ્વીકાર્યું છે કે અમારી પાસે એક અરજી આવી એટલે અમે આપી દીધું કામ। એ કામ તમે કઈ રીતે આપ્યું છે એ લોકો જાણે છે। ત્યારના જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા એનો માનીતો વ્યક્તિ હતો એટલે તમે કામ આપ્યું છે। હવે તમે પ્રેશરાઇઝ થઈ અને આવા સામાન્ય ગણાવો છો તો 5,000 રૂપિયા જે લોકો ટેક્સ નથી ભરતા એના મકાનને તો તમે સીલ મારી દો છો। લાલબા, ખાસ કરીને જ્યારે મીણા સાથે અમે વાત કરી હતી કમિશનર, ત્યારે તેમણે એવું કીધું 6 લાખ તો બહુ સામાન્ય રકમ છે। કમિશનર સાહેબને ખબર એ કે તેનું કેવું છે કંઈક મોટું લાવો, ત્યારે અમારા દ્વારા કહેવામાં આવ્યું આ 6 લાખ નાની રકમ છે। આવી નાની રકમને લઈને જ ભાવનગરની કોર્પોરેશનની તિજોરી ખાલી થઈ ગઈ છે। તમે કોઈ લારીવાળાને, કોઈ ગલ્લાવાળાને, કોઈ રિક્ષાવાળાને પૂછો કે 6 લાખની રકમ એટલે કેવડી રકમ કહેવાય, અને એ રકમ તમારા ખીચાની આપો ને તમે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય કે કમિશનર સાહેબને હું કહેવા માગું છું, તમારા પગારમાંથી આપી દો 6 લાખ રૂપિયા, લોકોના ટેક્સના પૈસામાંથી શું કામ આપો છો?
અચ્છા, ખાસ કરીને લાલબા, હજુ આ રીલનો વિવાદ સમ્યો નથી, ત્યાં હવે વધુ એક કોર્પોરેશનનો વિવાદ સામે આવ્યો છે. કમિશનર મીણા દ્વારા વારસાની વિરાસત નામના 7 એપિસોડ બનાવવામાં આવ્યા છે, જેની ઉપર કથિત કૌભાંડનો આક્ષેપ લાગે છે. તે પાર્થ અંધગણ દ્વારા જ ઉતારવામાં આવ્યું છે તેવું પણ અમારા સૂત્રો કહે છે. 1 થી 2 લાખ રૂપિયાની કિંમતનું આ શૂટિંગ ઉતારવામાં આવ્યું છે, તેના પૈસા પણ તેને ચૂકવી દીધા છે. તો કયા મોઢે વારસાની વિરાસતની વાત કરે છે? ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી આટલો વારસો આપીને ગયા, પરંતુ આ જે તંત્ર છે કોર્પોરેશનનું તે તેને સાચવી નથી શકતા ને તેનો વિડીયો બનાવીને પોતાની વાહવાહી લૂંટી રહ્યા છે. વારસાની વિરાસતની વાત કરવાનો આ લોકોને અધિકાર જ નથી. આ ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું ભાવેણા છે. એમને એવી ઘણી બધી મિલકતો ભાવનગરની જનતા માટે આપેલી છે જે કોર્પોરેશન સાચવી શક્યું નથી. અને તમે કયા બેઝ ઉપર લાખો રૂપિયાનો ધુમાડો કરો છો? જો આ તમામ રકમ રિકવર નહીં થાય તો કોંગ્રેસ પક્ષ ચૂપ નહીં બેસે. આ રકમ છે ને એ કોઈના ખીચાની રકમ નથી. આ ભાવનગરની ભોળી જનતા કહીશું, ભોળી જનતાના ટેક્સની રકમ છે, પરસેવાની કમાણીની રકમ છે. આ રકમ પાછી તિજોરીમાં જમા થવી જોઈએ. જો આ તિજોરીમાં રકમ પાછી જમા નહીં થાય તો કોંગ્રેસ પક્ષ ચૂપ નહીં બેસે. એક સબળ અને તાકાતથી વિરોધ કરી અને આ રકમ પાછી મેળવશે. લાલબા, અંતિમ સવાલ, કોઈ પણ નિયમ છે તે ફોલો કરવામાં નથી આવ્યો, તો શા માટે આ તમામ અધિકારીઓ પર સરકારી નાણાંની ઉચાપતનો ગુનો દાખલ ન થવો જોઈએ? ગુનો દાખલ થવો જ જોઈએ. કોઈ નિયમ આમાં તમે તપાસની અંદર સત્ય બહાર આવેલું જ છે, ચોખ્ખું છે, દીવા જેવી વાત છે. તમે 6,35,000 તો સ્વીકારો છો, ચૂકવી દીધા છે. તમે કઈ રીતે ચૂકવો એ મહત્વનું નથી. કોઈ પણ ટેન્ડર તમે બહાર પાડતા હોય તો 5 લાખ અંદરનો તમને પાવર છે, તો આ 5 લાખ ઉપર કેટેગરી વહી ગઈ છે. અને તમે કયા બેઝ ઉપર એક વ્યક્તિને ટેન્ડર આપી શકો? શું કામ? તમારા માનીતા પદાધિકારીની વાહવાહી લૂંટાવવા માટે, ફ્રી ઓફ કોસ્ટમાં એનું કામ કરે એટલા માટે એને કામ આપવાનું? એવું નહીં ચલાવી લેવાય. આ ભાવનગરમાં આ બિલકુલ નહીં ચલાવી લેવાય. આ મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું ભાવેણા છે, આવો કલંક ભાવેણામાં અમે નહીં લાગવા દઈએ. અમે કડક શબ્દોમાં આ વાતને વખોડીએ છીએ, કડક શબ્દોમાં આનો વિરોધ કરશું અને જ્યાં જે જરૂર પડે એવું આંદોલન કરશું. લાલબા, ખાસ કરીને જ્યારે જે કોર્પોરેશનનું જે પદાધિકારીઓની ટર્મ પૂરી થઈ ત્યાર પછી હવે એવા આક્ષેપ લાગી રહ્યા છે કે કમિશનર મીણા પાસે સત્તા છે કે 5 લાખ રૂપિયાના કામ સોંપી શકે. શું તપાસ કરવામાં આવશે? અમારા સૂત્રો કહી રહ્યા છે કે અનેક કામો છે તે ગેરરીતિપૂર્વક 3 ટેન્ડરના ભાવ મંગાવ્યા સિવાય પણ 5 લાખ રૂપિયાની અંદરની મર્યાદામાં છે તે કામ ચૂકવી દેવામાં આવ્યા છે. હવે એકબીજાને ખો આપવાનો કોઈ મતલબ જ નથી. તમે હવે અહીંથી અહીંયા ખો આપો, અહીંથી અહીંયા ખો આપો. હવે આ વાત લોકો ભાવનગરના દરેક વર્ગે જાણી લીધી છે અને કઈ રીતનું કૌભાંડ છે, કઈ રીતની વાત છે, શું કામ કર્યું છે એ સૌ જગ જાહેર થઈ ગયું છે. અને કેમ વિડીયો ડિલીટ થવા માંડ્યા છે એ પણ લોકોએ જોયું છે. એટલે આ વાતમાં બિલકુલ કોર્પોરેશન કે પદાધિકારી છટકવાની વાત કરે તો છટકી શકે એમ નથી. આનું તથ્ય ગમે એ રીતે બહાર આવી ગયું છે. હજી પણ વધારે લેવલે, કડક લેવલે અમારે પણ આંદોલન કરવાની જરૂર પડે, ફરજ પડે તો અમે આંદોલન કરશું. કારણ કે આ ભાવનગરની જનતાના પરસેવાની કમાણીના ટેક્સના પૈસા છે, અમે વેડફવા નહીં દઈએ. લાલબા, તમને શું લાગી રહ્યું છે આવી વાહવાહી રીલ બનાવી સોશિયલ મીડિયા માટે મૂકવું કેમ આવી ફરજ પડી છે કોર્પોરેશનને? ભાજપની સરકાર છે, આટલા વર્ષથી કહે છે અમે વિકાસ કર્યો, તો પછી લોકોને વિકાસ નહીં દેખાતો હોય કે સોશિયલ મીડિયાના માધ્યમથી બતાવવાની ફરજ પડી રહી છે? હું તમને અત્યારે હજી મોન્સૂનની સિઝન ચાલુ નથી થઈ એ પહેલાં આપને ટકોર કરું છું કે એ પહેલાં ભાવનગરના તમામ રોડ રસ્તાના તમે પોતે તમારા નવજીવનના માધ્યમથી વિડીયો ઉતારી લેજો. જેવો 1 અને 2 વરસાદ પડે એટલે આ રોડની હાલત શું થશે એ તમે જોઈ લેજો. કારણ કે આ લોકોને ભ્રષ્ટાચાર સિવાય ભયમુક્ત ભ્રષ્ટાચાર, હું તો એમ કહીશ ભયમુક્ત ભ્રષ્ટાચાર કરે છે. તમે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં ચેક પહોંચી જાય એટલે ગમે એવું નબળું કામ કર્યું એટલે તમારા બિલ પાસ થઈ જતા હોય છે. હું એમ કહું છું કે તમે એટલો બધો ભ્રષ્ટાચાર કર્યો છે તો તમારે એવી વાહવાહી અને સોશિયલ મીડિયા દ્વારા વાહવાહી લૂંટવાની તમારે શું જરૂર છે? તમે જો કામ જ કર્યા હોય સાચા તો લોકોને દેખાવાના જ છે કામ. પણ તમે કોઈ કોન્ટ્રાક્ટરને ક્યાંય બાકી મૂક્યા નથી. બીજું, હજી તમને હું કહું છું, વારંવાર કહું છું કે તમે તમામ રોડ રસ્તા છે અને અત્યારથી વિડીયો શૂટિંગ ઉતારી લેજો અને પછી આપણે ચોમાસું જેવું ચાલુ થાય એટલે તમે એ રોડની હાલત જોઈ લેજો. તમને નહીં, સમગ્ર ભાવનગરની જનતાને નહીં, સમગ્ર ગુજરાતને આ લોકોનો ભ્રષ્ટાચાર દેખાઈ જશે. લાલબા, અંતિમ સવાલ, હવે આગામી 28 તારીખના રોજ પ્રથમ બોર્ડ મળવા જઈ રહ્યું છે. કોંગ્રેસ પક્ષનો અત્યારે કેવો વિરોધ રહેશે આ સમગ્ર જો કૌભાંડમાં સત્યતા હશે તો? કોંગ્રેસ પક્ષ ક્યારેય ચૂપ નહીં બેસે અને તાકાતથી અમારા 8 કોર્પોરેટર છે. ભૂતકાળની અંદર પણ વાત કરો, ગઈ ટર્મની અંદરની પણ વાત કરો, તમે પણ જોયું છે સૌથી વધારે વિરોધ અને સૌથી વધારે લોકોપયોગી પ્રશ્નો કોઈ કર્યા હોય તો કોંગ્રેસ પક્ષના નગરસેવકોએ કર્યા છે. આ વખતે પણ કોંગ્રેસ પક્ષના નગરસેવકો 8 જે છે ને 44 જેમ 8 એ 44 ઉપર 8 ભારે પડે એવો વિરોધ કરશે. કારણ કે ભાવનગરની જનતા બીજે જ્યાં પણ વોર્ડમાં કોંગ્રેસ નથી
જીતી ત્યાંના લોકોને ત્યાંના કાર્યકરોને પણ અમે વિનંતી કરીએ છીએ કે અમે કોંગ્રેસ પક્ષનો વ્યક્તિ ત્યાં હશે એ તમારા કામમાં તત્પર રહેશે અને તમારા પ્રશ્ન ઉઠાવવા માટે એ તમારી વચ્ચે રહેશે. તો આપે સાંભળ્યા હતા ભાવનગરના કોંગ્રેસના જે શહેર પ્રમુખ છે મનોહરસિંહ ગોહિલ ઉર્ફે લાલબા. ખૂબ જ આક્રમક મૂડમાં છે. પ્રજાના પ્રશ્નોને લઈને કોંગ્રેસ છે તે છેલ્લા થોડા વર્ષોથી જ્યારે લાલબા ગોહિલ ભાવનગર શહેર કોંગ્રેસના પ્રમુખ બન્યા છે ત્યારે કોંગ્રેસમાં પ્રાણ ફૂંકાયો છે અને પ્રજાના જે પ્રશ્નો છે તેને વાચા આપવામાં આવી છે. કથિત જે રીલ કૌભાંડ મામલે તેની સાથે નવજીવન ન્યૂઝ દ્વારા સીધી જ વાત કરવામાં આવી. તેમનું પણ કહેવું છે કે કોઈ પણ ચમરબંધી હશે તેમને છોડવામાં નહીં આવે. કોંગ્રેસ વિરોધ પક્ષની પોતાની ભૂમિકા છે તે નિભાવશે અને આગામી સમયમાં 28 તારીખે હવે જ્યારે પ્રથમ બોર્ડ મળવા જઈ રહ્યું છે ત્યારે પદાધિકારી અને અધિકારીઓનો જે આ લાડકો છે, જે પાર્થ અણઘડ નામનો જે વ્યક્તિ છે જેની ઉપર આક્ષેપ લાગી રહ્યા છે કે માત્ર એક અરજીના આધારે છે તેને લાખો રૂપિયાનું બિલ ચૂકવી દેવામાં આવ્યું, તેને રીલ માટે છે વાહવાહી કરવા માટે જેની પ્રશંસા કરવામાં આવી. જે કોંગ્રેસ ભાજપના જે પ્રતિનિધિઓ હતા, અગાઉના જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા રાજુ રાબડિયા, તેની સાથે ખૂબ જ અંગત ઘરોબો ધરાવતો આ વ્યક્તિ છે. કોર્પોરેશનના જે કમિશનર છે એન કે મીણા, તેમણે પણ હવે મૌન ધારણ કર્યું છે. તેમની પણ તપાસ થવી જોઈએ. રાજ્ય સરકારે પણ આનું સંજ્ઞાન લેવું પડશે કે ભાવનગરમાં કોર્પોરેશનમાં શું ચાલી રહ્યું છે, શા માટે આવી રીતે કામ આપી દેવામાં આવે છે. એન કે મીણા દ્વારા 5 લાખની મર્યાદામાં આવા કેટલા કામ સોંપી દીધા છે તેની પણ વિજિલન્સ દ્વારા તપાસ થશે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.